તો આ તરફ વરસાદને પગલે સનાથલ બગોદરા હાઈવે બંધ કરવામાં આવ્યો। ચાંગોદર બાવડા વચ્ચે હાઈવે માર્ગ સંપૂર્ણ બંધ। ધોલેરા એક્સપ્રેસ હાઈવે વૈકલ્પિક રૂટ ઉપયોગ કરવા માટે અપીલ। રાજકોટ તરફથી આવતા વાહનો વૈકલ્પિક રૂટ ઉપયોગ કરે। બિનજરૂરી મુસાફરી ટાળવા પોલીસ દ્વારા ખાસ અપીલ। રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસ તંત્રને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી। વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવડા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી ફોર વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે।